માશા એજ્યુ વર્લ્ડમાં આપનું સ્વાગત છે. આજે આપણે સરવાળા શીખવાના છીએ, પણ એકદમ મજાની રીતે, ચિત્રો સાથે. તો ચાલો ને સીધા જ શરૂ કરી દઈએ. ક્યારે વિચાર્યું છે કે ગણિત પણ કોઈ તહેવાર જેવું રંગીન અને મજાનું હોઈ શકે? બસ આજે આપણે એવું જ કંઈક કરીશું. ફૂલો અને માળાઓની મદદથી સરવાળા શીખીશું. કેવી મજા આવશે! તો ચાલો સૌથી પહેલી રીત જોઈએ. આમાં છે ને આપણે એકદમ સાદી રોજબરોજની વસ્તુ એટલે કે ફૂલોનો ઉપયોગ કરીશું અને જોઈશું કે સંખ્યાઓ કેવી રીતે સમજાય છે. આ સમજવા માટે છે ને બસ બે જ સિમ્પલ નિયમ યાદ રાખવાના છે. જો જ્યારે 10 ફૂલ ભેગા થાય અને એક આખી માળા બને તો એને આપણે કહીશું દશક. અને જો કોઈ ફૂલ એકલું હોય, છૂટું હોય તો એ થયું એકમ. દશક અને એકમ, બસ આટલું જ. તો ચાલો જોઈએ કે આ નિયમ ખરેખર કામ કેવી રીતે કરે છે. જુઓ, અહીં રોહન છે. એની પાસે એક આખી માળા છે અને 2 છોટા ફૂલ, એટલે કે 1 દશક અને 2 એકમ. કુલ થયા 12. હવે સુરભીને જુઓ. એની પાસે 5 માળા અને 3 છૂટા ફૂલ છે, એટલે કુલ કેટલા થયા? બરાબર 53. તો હવે આવ્યો અસલી સવાલ. જો આપણે રોહન અને સુરભી બંનેના ફૂલો ભેગા કરી દઈએ તો કુલ કેટલા ફૂલ થશે? ચાલો સાથે મળીને આનો જવાબ શોધીએ. ઓકે, તો જવાબ શોધવા માટે શું કરીશું? આપણે આખા સરવાળાને છે ને 2 એકદમ સહેલા ભાગમાં વહેંચી દઈએ. એટલે શું છે કે જરાય ગૂંચવાડો ના થાય. અને આના માટેનો નિયમ તો સૌથી સહેલો છે. યાદ રાખજો, શરૂઆત હંમેશા નાનાથી કરવાની. મતલબ કે પહેલાં આપણે બધા છૂટા ફૂલ એટલે કે એકમ એને ભેગા કરીશું અને પછી જ આખી માળાઓનો એટલે કે દશકનો વારો. ચાલો તો પગલું નંબર 1. પહેલા બધા છોટા ફૂલોને ભેગા કરીએ. રોહન પાસે કેટલા હતા? 2 અને સુરભી પાસે 3. તો 2 અને 3 કુલ થયા 5 છોટા ફૂલ. સરસ. હવે વારો છે માળાઓનો. રોહનની 1 માળા અને સુરભીની 5 માળા. તો 1 અને 5 મળીને કુલ કેટલી માળા થઈ? બરાબર 6 માળા. તો જુઓ, આપણને જવાબ મળી ગયો. 6 આખી માળા અને 5 છૂટા ફૂલ, એટલે કુલ કેટલા થયા? પૂરા 65 ફૂલ. જોયું કેટલું સહેલું હતું આ? અને જો મજાની વાત તો એ છે કે આપણી આ ફૂલોવાળી રીત અને જે સામાન્ય ગણિતની રીત છે, બંનેમાં જવાબ તો એક જ આવ્યો, 65. મતલબ કે આપણી રીત એકદમ સાચી છે. પણ હવે સવાલ એ છે કે શું ફૂલો વગર પણ આટલી જ મજાથી સરવાળા કરી શકાય? હા, બિલકુલ કરી શકાય. ચાલો તમને એક બીજી મસ્ત રીત બતાવું. અને હવે આવે છે મણકાની માળા. આ પણ એકદમ મજાનું સાધન છે. ચાલો જોઈએ કે આના પર સરવાળા કરવાની રમત રમવામાં કેવી મજા આવે છે. આ રીતનો એક સુપર પાવર છે. ખબર છે શું? એ છે દશકનો કૂદકો. આમાં છે ને આપણે એક મણકો નથી ગણવાનો. ના, આપણે સીધો 10નો લાંબો કૂદકો મારી શકીએ છીએ, એટલે કામ ફટાફટ થાય. તો ચાલો આ કૂદકાવાળી નવી રીતથી એક દાખલો ગણીએ. આપણે 57માં 14 ઉમેરવાના છે. બધા તૈયાર છો ને? ચાલો શરૂ કરીએ. જુઓ, આ બહુ જ સરળ છે. સૌથી પહેલાં આપણે મણકાની માળા પર 57 શોધીને ત્યાં ઊભા રહી જઈએ. હવે આપણે ઉમેરવાના છે 14. 14 એટલે શું? 1 દશક અને 4 એકમ, ખરું ને? તો બસ 57 પરથી 10નો એક મોટો કૂદકો ફટ કહીને પહોંચ્યા 67 પર. અને પછી ત્યાંથી 4 નાના નાના કૂદકા, 1, 2, 3, 4 અને આપણે પહોંચી ગયા 71 પર. વાહ! તો જોયું? 57 પછી 10નો કૂદકો અને પછી 4નો કૂદકો. જવાબ મળી ગયો 71. આ કૂદકા મારવાની રીતથી તો ગણતરી કેટલી ઝડપી થઈ જાય છે, નહીં? ચાલો હવે થોડો મગજ કસવાનો સમય છે. તૈયાર? આપણે આ જ કૂદકા મારવાની રીતનો ઉપયોગ કરીને એક મજેદાર કોયડો ઉકેલવાના છીએ. તો કોયડો કંઈક આવો છે. 14માં એવી કઈ સંખ્યા ઉમેરીએ તો જવાબ 39 આવે? અહીં એક સંખ્યા છુપાયેલી છે. ચાલો આપણે સાથે મળીને એને શોધી કાઢીએ. આનો ઉપાય પણ એકદમ સિમ્પલ છે. આપણે બસ એટલું જ કરવાનું છે કે મણકાની માળા પર 14થી શરૂ કરીને 39 સુધી પહોંચવા માટે કુલ કેટલા કૂદકા મારવા પડે છે એ ગણી લેવાનું છે. ચાલો આપણે સાથે ગણીએ. આપણે 14 પર છીએ.
ત્યાંથી 10નો પહેલો કૂદકો માર્યો અને પહોંચ્યા 24 પર. સરસ. હવે 24 પરથી બીજો 10નો કૂદકો અને આપણે પહોંચ્યા 34 પર. એટલે કે 2 10ના કૂદકા માર્યા, જેનો મતલબ થયો 20. હવે 34થી 39 સુધી પહોંચવા માટે 5 નાના કૂદકા મારવા પડશે. તો કુલ કેટલા કૂદકા થયા? 2 10ના અને 5 1ના. તો જવાબ મળી ગયો. 2 10 એટલે 20 અને બીજા 5 એટલે કે 20 વત્તા 5. ખૂટતી સંખ્યા હતી 25. વાહ, આપણે કોયડો ઉકેલી નાખ્યો. તો આખી વાતનો સાર બસ એક જ છે. ભલે આપણે ફૂલોની રીત વાપરીએ કે મણકાના કૂદકા મારીએ, સૌથી જરૂરી વાત એ છે કે દશક અને એકમને પહેલા અલગ પાડી દો. બસ, પછી તો સરવાળો એકદમ રમત જેવો સહેલો બની જશે. તો હવે તમારો વારો. વિચારો કે આ મજાની રીતોથી તમે બીજા કયા સરવાળાના દાખલા ગણી શકો છો. ચોક્કસ પ્રયત્ન કરી જોજો, બહુ મજા આવશે.